વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ સવનિયા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ચેપ્ટર નંબર 2 જેનું ટાઇટલ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેનો પ્રથમ લેક્ચર આજે છે. મિત્રો, તમે ભૌતિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી ગયા, વિદ્યુત ભાર વિશે સમજૂતી મેળવી ગયા છો. આશા રાખું કે તમને વિદ્યુત ભાર એટલે શું તેનાથી પરિચિત હશો અને વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી તમને હશે. પહેલા ચેપ્ટરના જો આ 2 પોઈન્ટ ક્લિયર હશે મિત્રો, તો આ ચેપ્ટરમાં આપણે બહુ તકલીફ નહીં પડે. ધોરણ 12ના શરૂઆતમાં પ્રથમ 2 ચેપ્ટરમાં, એટલે કે આપણે જે તમે ઓલરેડી અત્યાર સુધી ભણી ગયા છો તે ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, અને આ બીજું ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં વિદ્યુત ભારોની સ્થિત ગોઠવણી એટલે કે સ્થિર વિદ્યુત ભારોની આસપાસ ઉત્પન્ન થતી અસરો વિશેનો આપણે અભ્યાસ કરીએ છીએ. જેમાં પ્રથમ ચેપ્ટરમાં તમે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરી ગયા, અને આ ક્ષેત્રમાં જો કોઈ બીજો વિદ્યુત ભાર હાજર હોય તો એ ક્ષેત્રને કારણે તેના પર બળ લાગે છે, તે પણ તમને ખ્યાલ હશે. તો જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે બીજી જે અસરો ઉત્પન્ન કરે છે તેના પર આપણે આ ચેપ્ટરમાં ફોકસ કરવાનું છે. સો મિત્રો, ચેપ્ટરનો પહેલો ટોપિક વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર થતું કાર્ય. ટાઇટલ છે જ્યારે તમે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને મૂકો ત્યારે તેના પર થતું કાર્ય. આકૃતિમાં તમને અહીંયા કેપિટલ ક્યુ જેટલો પોઝિટિવ ચાર્જ અને અહીંયા બીજો સ્મોલ ક્યુ જેટલો એક ધન વિદ્યુત ભાર બતાવ્યો છે. બંને વિદ્યુત ભારો ધન છે. આપણે આ નાના વિદ્યુત ભારને શરૂઆતના બિંદુ R થી અંતિમ બિંદુ P સુધી લાવવાનો છે. શું કરવાનું છે તમારે? આ સૂક્ષ્મ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ જે દેખાય છે તે શરૂઆતમાં R પર હશે. R પરથી તમારે P પર લઈ જવાનો છે. તમને બધાને ખ્યાલ હશે કે અહીંયા બંને વિદ્યુત ભારોનું ચિહ્ન ધન હોવાથી આ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર કેપિટલ ક્યુ વિદ્યુત ભારને કારણે અપાકર્ષી બળ લાગશે. વિદ્યુત ચુંબકીય બળ લાગે છે તે કેવા પ્રકારનું લાગશે? અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. એટલે તમે જોવા જશો અહીંયા મિત્રો, તો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે તેને કઈ દિશામાં બળ લાગશે? તો અહીંયાથી R તરફ બળ લાગશે. હું જે બતાવું છું આ બિંદુથી R તરફ, એટલે P થી R તરફ બળ લાગે તેવું પણ તમે વિચારી શકો. દૂર તરફ ધકેલશે. કોણ દૂર તરફ ધકેલશે? પેલો કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર જે છે તે. હવે મિત્રો, જ્યારે અપાકર્ષણ થતું હોય ત્યારે કોઈ પણ પદાર્થ એકબીજાની નજીક ના આવે, દૂર જાય. પણ તમારે અહીંયા શું કરવાનું છે? તો તમારે આ સ્મોલ ક્યુ જેટલા વિદ્યુત ભારને અહીંયા R થી P તરફ, એટલે આ કેપિટલ ક્યુની નજીક લઈ જવાનો છે. એટલે તમારે જ્યારે નજીક લઈ જવાનો હોય ત્યારે પેલા અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લગાડવું પડે. તો આ આકૃતિ ધ્યાન પર રાખજો મિત્રો. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આ આકૃતિ પરથી જ બધા મુદ્દાઓ નોંધવાના છે. અહીંયા આકૃતિ બતાવી જ છે મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે શું કરવું પડશે? તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે બળ લાગતું હશે, અપાકર્ષી પ્રકારનું બળ, તેની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડશે.
આપણે શું કરવું છે, પેલા વિદ્યુત ભારને R થી P તરફ લઈ જવો છે. તો અપાકર્ષણ બળની વિરુદ્ધ આપણે કોઈ બાહ્ય બળ લગાડવું જ પડે તો જ તે પદાર્થ એટલે કે અહીંયા વિદ્યુત ભાર R થી P તરફ ગતિ કરી શકે. જો આપણે બાહ્ય બળ ના લગાડશું તો આ વિદ્યુત ભાર ક્યારેય નજીક નહીં જાય, દૂર જશે, કારણ કે અહીંયા બળ લાગે છે તે અપાકર્ષી પ્રકારનો છે. એટલે આપણે અહીંયા ધારી લેશું કે આપણે જે બાહ્ય બળ આપીએ છીએ એ કઈ રીતે લેશું, એનું મૂલ્ય એક્ઝેક્ટલી વિદ્યુત બળ જેટલું લેવું પડશે. આ Fe એટલે તમારું ઇલેક્ટ્રિક ફોર્સ વિદ્યુત બળ છે અને આ F એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ છે. તો આ બાહ્ય બળનું મૂલ્ય આપણે એક્ઝેક્ટલી કોના જેટલું લેશું, તો જે અપાકર્ષી બળ લાગે છે તેના જેટલું જ લેશું, પણ તેની વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા માઇનસ ચિહ્ન મૂકેલું છે. એટલે આપણે જે બાહ્ય બળ લગાડશું તે અપાકર્ષણ બળ જેટલું જ બળ લગાડશું પણ વિરુદ્ધ દિશામાં. આવું કરવાથી શું થશે મિત્રો, આવું કરવાથી તમારા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેટલું મળશે, શૂન્ય. કારણ કે અપાકર્ષણ બળ લાગતું હતું તેટલું જ તમે વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાવ્યું છે, એટલે પરિણામી બળ શૂન્ય થશે. અને પરિણામી બળ શૂન્ય થાય તો ધોરણ 11 માં આપણે જોઈ ગયેલા ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma. હવે આમાં બળ જ 0 છે તો પ્રવેગ 0 થઈ જશે. એટલે આપણે આ વિદ્યુત ભારની ગતિ કેવી કરાવી શકશું, પ્રવેગ રહિત કરાવી શકશું. પ્રવેગ રહિત તો ખરી જ, પણ સાથે સાથે ખૂબ જ સૂક્ષ્મ એવા અચળ વેગ સાથે થશે. આપણે બાહ્ય બળ દ્વારા શું કરીએ છીએ, R પરથી P પર લઈ જવાનો છે, એટલે ધીરે 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 R થી P તરફ લઈ જશું. એના માટે આપણે જે બાહ્ય બળ લગાડેલું છે તે એક્ઝેક્ટલી પેલા અપાકર્ષણ બળનો સામનો કરે તેટલું જ હોવું જોઈએ, જેથી આમાં પ્રવેગી ગતિ થાય નહીં. ઓકે, સો અહીંયા આપણે જે વિદ્યુત ભાર લીધેલો છે તેની ગતિ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અથવા તો વિદ્યુત બળની વિરુદ્ધ થતી હોવાથી જે પણ કાર્ય કરશું તે તેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. મિત્રો 11મા ધોરણથી ફિઝિક્સમાં આ બહુ ફંડામેન્ટલ કન્સેપ્ટ છે જે આવડવું જ જોઈએ આપણને, કે જ્યારે કોઈ બળ અથવા તો ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરતા હોઈએ તો એ કાર્ય હંમેશા પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. એટલે અહીંયા પણ આપણે જે પણ કાર્ય કરશું બાહ્ય બળ દ્વારા તે પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. તો આપણે કાર્ય શોધીએ. ભાઈ કાર્ય ક્યાંથી ક્યાં સુધી જવાનું છે, R થી P સુધી. એટલે સંકલન કરવું પડે R થી P સુધી. બળ જે આપણે લીધેલું છે તે ઇન્ટુ એટલે કે ડોટ dr. આ કાર્યનું સૂત્ર આપણે ધોરણ 11 માં વાપરી ચૂક્યા મિત્રો, કે જ્યારે બળ ચલિત હોય, ચલિત એટલે કે અંતર સાથે બળ અચળ ના રહેતું હોય, બદલાતું હોય તેવા બળ માટે થતું કાર્ય આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ મિત્રો. માટે સંકલન લેવું જ પડશે તમારે. હવે અહીંયા આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે આ જે બાહ્ય બળ છે તે કોના જેટલું લેવાનું છે, વિદ્યુત બળ જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં, એટલે -Fe મૂક્યું છે. ત્યારબાદના સ્ટેપમાં શું હશે, આ માઇનસને મેં સંકલનની બહાર લઈ લીધું છે અને બળનું સૂત્ર પહેલા ચેપ્ટરમાંથી મૂક્યું છે QE. જ્યારે તમને વિદ્યુત ક્ષેત્ર ખબર હોય ત્યારે તમે બળનું સૂત્ર લઈ શકશો, Q × E, જ્યાં Q એટલે વિદ્યુત ભાર અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. ચાલો મિત્રો, અહીંયા Q અચળાંક હોવાથી અચળ છે, આપણે જે શરૂઆતમાં વિદ્યુત ભાર લીધો છે તે અચળ છે. સ્મોલ q જેટલો વિદ્યુત ભાર અચળ હોવાથી આપણે એને સંકલનની બહાર લઈ શકીએ. એટલે આ q ને આપણે સંકલનની બહાર લીધો છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે કેપિટલ Q ના છેદમાં r², કારણ કે આપણે કોના વિદ્યુત ક્ષેત્રની અસરમાં ગતિ કરીએ છીએ, કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર. જે આ વિદ્યુત ભાર છે તેનું ક્ષેત્ર હશે આજુબાજુના વિસ્તારમાં, તે ક્ષેત્રમાં આપણે કોને ગતિ કરાવીએ છીએ, આ સ્મોલ q ને. માટે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂક્યું છે કે કેપિટલ Q ના છેદમાં r². ચાલો, અહીંયા ડોટ ગુણાકાર છે એટલે cos આવે. કોની વચ્ચેનો ખૂણો, તો કાં તો તમે પહેલું સૂત્ર જોવો તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો, અથવા તો આ સૂત્ર જોવો તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. તો ફરી પાછો આકૃતિ જોઈ લો મિત્રો. અહીંયા અપાકર્ષી બળ છે. અપાકર્ષી બળ એટલે કઈ દિશામાં આવે, P થી R તરફ.
જ્યારે તમે સ્થાનાંતર કરો છો તે કઈ દિશામાં કરો છો? R થી P તરફ. બંનેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે, એટલે ખૂણો બનશે 180 ડિગ્રી. અને cos 180 ની કિંમત આવે -1. એટલે આ સ્ટેપમાં તમે અહીંયા શું મૂકશો? -1 મૂકો, એટલે આ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે અહીંયા ચિહ્ન બદલાઈ ગયું, પ્લસ q આવી ગયો. સંકલન અંદર ઇક્વેશન છે kq/r² * dr cos 180 ને આપણે -1 મૂકીને આ પદ મેળવ્યું છે. ચાલો હવે આ પદમાં પાછું જે અચળ પદ હોય તે બહાર કાઢી લો આપણે સંકલનની બહાર. તો કેપિટલ Q અને સ્મોલ k બંને અચળાંક છે, આપણે સંકલનની બહાર લઈ લેશું. અને r નો વર્ગ છેદમાં છે એને આપણે ઉપર લઈ જઈએ તો r ની -2 લખાય. આવું કરવાનું કારણ કે સંકલન કરવું સરળ પડે. તમને સંકલનનું સૂત્ર અહીંયા આવડવું જોઈએ મિત્રો, કે ભાઈ 11મા ધોરણથી ભણતા આવ્યા છો ફિઝિક્સમાં, તો કે x ની n ઘાત હોય તો સંકલન કરવાનું હોય તો ઉપર 1 નો વધારો કરવાનો, એટલે n+1, અને છેદમાં પણ n+1 મૂકવાના. તો અહીંયા કેટલી ઘાત છે? -2. તો -2 + 1 કેટલા થાય? તો -1. એટલે આપણે મૂકશું અહીંયા r ની -1, છેદમાં પણ -1. અને લિમિટ, નીચેની લિમિટ છે r, ઉપરની લિમિટ છે p. આ પદમાં હવે નીચે આ -1 છે તેનું માઈનસ ચિહ્ન આપણે આગળ લઈ લઈએ તો -k કેપિટલ Q સ્મોલ q લખાશે. r ની -1 ઘાત છે તો એ છેદમાં જશે તો પ્લસ ઘાત થઈ જશે, એટલે 1/r થઈ જશે. અને લિમિટ આપણી r થી p. ચાલો આગળનું જે સ્ટેપ છે તે બેઠું જ -k કેપિટલ Q સ્મોલ q એઝ ઇટ ઇઝ. હવે લિમિટ મૂકવાનું છે પહેલા p પર. શેની લિમિટ મૂકવાની છે? સ્થાન સદિશની. r છે ને અહીંયા, એટલે સ્થાન સદિશની લિમિટ મૂકવી પડશે. તો p પાસેના સ્થાન સદિશને આપણે rp કહીએ અને r પાસેના સ્થાન સદિશને rr કહીએ. તો આપણે લિમિટ મૂકશું તો ઉપરની લિમિટમાંથી નીચેની લિમિટ બાદ થાય. માટે આ સમીકરણમાં કિંમત મૂકીએ તો 1/rp - 1/rr. આ રીતે આપણું સ્ટેપ બનશે. આમાં આ માઈનસને આપણે અંદર લઈ જઈએ તો આ પદ માઈનસ થઈ જશે, જે અહીંયા લખેલું છે મેં. અને આ rr વાળા પદની આગળ માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ થશે, તો એ સ્ટેપ આપણે આગળ લખ્યું છે. એટલે આપણે જે કાર્ય અહીંયા બાહ્ય બળ દ્વારા થાય છે તે છે સ્મોલ k કેપિટલ Q સ્મોલ q ઇન્ટુ 1/rr ઓછા 1/rp. આ આપણે કાર્યનું ઇક્વેશન મેળવ્યું. NCERT ની બુકમાં મિત્રો આ સોલ્યુશન નથી આપતા, એ માત્ર તમને વાક્ય રચનામાં કહી દે છે. બધી સાબિતી તમારે જોવી હોય તો અહીંયાથી તમને વિડીયોને પોઝ કરીને તમે બધા સ્ટેપ નોટબુકમાં લખી શકો છો. હવે આ સ્લાઇડમાં ફરી પાછી આકૃતિ દર્શાવેલી છે અને આપણે જે આગળ સૂત્ર મેળવ્યું તે જ લખ્યું છે. અહીંયા જે સૂત્ર મેળવ્યું છે કાર્યનું, આગળ ચર્ચા કરી ગયેલા કે અહીંયા આપણે જે બળ દ્વારા કાર્ય થાય છે તે એકચ્યુઅલી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, એટલે પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. તો અહીંયા આ જે બંને પદ મળ્યા છે તે ઉર્જાના જ પરિમાણ ધરાવે છે. તમારે વેરીફાઈ કરવા હોય તો કરી શકો છો. તમારી પાસે 11મા કે 12મા ધોરણની બુકમાં પાછળ પારિમાણિક સૂત્ર આપેલા હોય, એકમ આપેલા હોય તો આના એકમો મૂકીને ચેક કરજો. ઉર્જાનું એકમ આવશે અથવા તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવશે અહીંયા કે કેપિટલ Q સ્મોલ q ના છેદમાં r. હવે આ બંને વિદ્યુત ભાર છે, છેદમાં અંતર છે. કે સ્મોલ k ની વેલ્યુ ઓલરેડી તમે પહેલા ચેપ્ટરમાં એનો એકમને જોઈ ગયા છો, તો મૂકીને ચેક કરશો તો અહીંયા કોનું સૂત્ર મળશે? આ ઉર્જાનું હોય તેવો આપણને આઈડિયા આવશે. એટલે આ જે બે પદો છે તે સ્થિતિ ઉર્જાના પદો હોવા જોઈએ. એટલે અહીંયા r બિંદુ પાસે સ્થિતિ ઉર્જા, આ સ્ટેપ લેશું ત્યારે p બિંદુ પાસે સ્થિતિ ઉર્જા, એટલે આપણને કાર્ય મળ્યું છે તે ur - up એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. થોડું મેથેમેટિક્સ આવડતું હોય તો તમે નીચેનો મુદ્દો સમજી શકો છો. અહીંયા જો p બિંદુ નજીક છે, કોની નજીક છે? કેપિટલ Q ની નજીક છે, એટલે rp rr થશે. આનું સ્થાન એ કેપિટલ R ના સ્થાન કરતાં કેવું છે? ઓછું હોવાથી rp r થશે. એટલે મિત્રો અહીંયા આ છેદ નાનો થશે,
આ લખ્યો છે ને અહીંયા ઉપરના સ્ટેપમાં તમે જોઈ શકો, આનો છેદ નાનો થશે અને આનો છેદ મોટો થશે. આનો છેદ મોટો છે એટલે સંખ્યા નાની આવશે અને આ સંખ્યા મોટી આવશે. એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો અથવા તો અહીંયા લસા લઈ લેજો. આ તમે લસા લેશો એટલે RT અહીંયા 1 ની સાથે ગુણાશે અને આ છેદમાં RR છે તે અહીંયા ગુણાશે. તો RT - RR અહીંયા તમે જોઈ શકો કે RP ની વેલ્યુ નાની છે એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરશો એટલે કાર્ય કેવું મળશે તમને? ઋણ મળશે. આ કાર્ય કેવું મળશે? ઋણ. જેના પરથી આપણે કહી શકીએ કે આ કાર્ય સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાયું હશે અને આ સ્થિતિ ઊર્જાને આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા તરીકે ઓળખશું. મિત્રો આ તમે સૂત્ર જોશો તો તમને બીજો એક પેરામીટર પણ ખબર પડશે કે અહીંયા જે કાર્યનું સૂત્ર મળ્યું છે અથવા તો ઊર્જાના જે સૂત્ર મળ્યા છે તે માત્ર સ્થાન પર આધારિત છે. આવું જ આપણે ધોરણ 11 માં ગુરુત્વાકર્ષણ બળ વિશે ચર્ચા કરતા હતા ત્યારે જોયેલા હતા કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કે બળની વિરુદ્ધ આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે માત્ર ને માત્ર પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કાર્ય કરીએ તો એ કાર્ય પણ માત્ર પદાર્થ એટલે કે આપણા વિદ્યુત ભારના અંતિમ અને પ્રારંભિક સ્થાન પર જ આધારિત હોય, નહીં કે લીધેલા માર્ગ પર. તો આ પ્રકારના લાક્ષણિકતા ધરાવતા ક્ષેત્રને અથવા તો બળને આપણે શું કહીએ છીએ? સંરક્ષી ક્ષેત્ર અથવા તો સંરક્ષી બળ કહીએ છીએ. એટલે ગુરુત્વાકર્ષણ બળની જેમ જ આ બળ એટલે કે વિદ્યુત ચુંબકીય બળ સંરક્ષી બળ થયું અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની જેમ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું ક્ષેત્ર થયું? સંરક્ષી ક્ષેત્ર થયું. એટલે આ મુદ્દો તમારે નોંધવાનો. હવે આપણે કન્સેપ્ટ તો સમજી ગયા પણ મેઇન વિદ્યુત સ્થિતિ ઊર્જાની આપણે વ્યાખ્યા જોઈએ તો તમને 11મા ધોરણનો થોડો ઘણો કન્સેપ્ટ યાદ હોય મિત્રો તો સ્થિતિ ઊર્જા ફિઝિક્સમાં જ્યારે પણ સ્થિતિ ઊર્જા આવે તો એક વસ્તુ યાદ રાખવાનું કે સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ હોતું નથી, માત્ર આપણે ફેરફાર જ ધ્યાનમાં લઈએ છે. તો અહીંયા આપણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર જ મળ્યો છે. પ્રારંભિક સ્થિતિ ઊર્જા હશે, વિદ્યુત ભારની અંતિમ સ્થિતિ ઊર્જા હશે. જેમ કે હમણાં આપણે જે આકૃતિ જોઈ છે તે આકૃતિમાં ભાઈ અહીંયા પ્રારંભિક સ્થિતિ ઊર્જા, અહીંયા અંતિમ સ્થિતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર લઈએ તો આપણને કાર્ય મળી જાય. પણ જ્યારે પ્રોપર આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપવી હશે તો કઈ રીતે આપશું? તો આપણે એક સંદર્ભ બિંદુ લેવું પડશે, રેફરન્સ પોઈન્ટ લેવો પડશે અને રેફરન્સ પોઈન્ટ એવો સિલેક્ટ કરવાનો કે જ્યાં સ્થિતિ ઊર્જા 0 હોય. સ્થિતિ ઊર્જા 0 ક્યારે હશે? તો તમે જો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ તમને આગળની સ્લાઇડમાં બતાવ્યું તે ખ્યાલ આવ્યો હોય કે છેદમાં R છે. હવે હું છેદમાં R ની કિંમત એવી મૂકું એટલે કે સ્થાન એવું લઉં કે જેથી મારી સ્થિતિ ઊર્જા 0 થવી જોઈએ. તો મારે કેવું સ્થાન લેવું પડે? તો હું અહીંયા અનંત મૂકી દઉં, ઇન્ફિનિટી. તો કોઈને પણ આપણે અનંત વડે ભાગીએ તો એ પરિણામ 0 મળે એટલે ત્યારે સ્થિતિ ઊર્જા કેવી થશે? 0. એટલે આપણે જે રેફરન્સ પોઈન્ટ લેવાનો છે તે કયા અંતરે લઈ શકીએ? અનંત અંતરે લઈ શકીએ. અને પ્રોપર વ્યાખ્યા આપી હશે તો વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આ રીતે અપાશે કે ભાઈ કોઈ ધન વિદ્યુત ભારને આપણે હંમેશા રેફરન્સ જ્યારે પણ લઈએ ત્યારે ધન વિદ્યુત ભારને જ લેશું. તમને પહેલા ચેપ્ટરમાં પણ સમજૂતી આપી હશે અને આ ચેપ્ટરમાં પણ હું રિપીટ કરું છું આ વસ્તુને કે આપણે જ્યારે પણ કોઈ પણ લાક્ષણિકતા ચકાસતા હોઈએ, પછી ભલે વિદ્યુત ક્ષેત્ર ચકાસતા હોઈએ, અહીંયા વિદ્યુત સ્થિતિ ઊર્જા આગળ હજુ સ્થિતિમાન આવશે તો આપણે કયા વિદ્યુત ભારને ધ્યાનમાં લેશું? ધન વિદ્યુત ભારને ધ્યાનમાં લેશું. તો કોઈ ધન વિદ્યુત ભારને આપણે ક્યાંથી? અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવાનો છે. ક્યાં લાવવાનો છે? વિદ્યુત ક્ષેત્રમાં. હવે જે બિંદુ આગળ તમારે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપવાની હોય તે બિંદુનો અહીંયા ઉલ્લેખ કરવો પડે. એટલે આપણે અહીંયા લખેલું હશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કોને લાવવાનો? કોઈ પણ ધન વિદ્યુત ભારને. ક્યાં લાવવાનો? વિદ્યુત ક્ષેત્રમાં. ક્યાંથી લાવવાનો? અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવાનો. એના માટે આપણે શું કરવું પડશે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો અહીંયા તમારે મેં આ રેડ કલરથી એટલે લખેલું છે કે તમે વ્યાખ્યા બે રીતે આપી શકો છો. ટૂંકમાં યાદ રાખવું હોય તો લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થતા કાર્યને તે બિંદુ આગળ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે, આવું તમે લખો તો ચાલે.
પણ જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધની જગ્યાએ તમે એવો શબ્દ વાપરો કે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય, તો એનું ઋણ મૂલ્ય લેવું પડશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર વડે જે કાર્ય થાય તે પોઝિટિવ થશે, પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ તમે જે કાર્ય કરશો તે ઋણ થશે. તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કર્યું તે જ પદાર્થમાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહાયું છે, જે હમણાં જ આપણે જોઈ ગયા, અહીંયા આપણે વાત કરી. તો તમે બે રીતે વ્યાખ્યાને રજૂ કરી શકો છો. કાં તો તમે અહીંયાથી ડાયરેક્ટ લખ્યું હોય કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે, પછી અહીંયાથી ચાલુ કરો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતા કાર્યને તે બિંદુ આગળનો તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય છે. અથવા તો અહીંયાથી પછી ડાયરેક્ટ જ વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્યના ઋણ મૂલ્યને એવી તમારે ચોખવટ કરવી પડે. તો આ જે શબ્દો તમને સમજાઈ ચૂક્યા હોય, તો હવે આપણે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપીએ, એટલે કે ગાણિતિક રીતે રજૂ કરીએ. તો સ્થિતિ ઊર્જાને u વડે દર્શાવીએ છીએ. ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરેથી, એટલે લિમિટ જો ઇન્ફિનિટી મૂકી દીધી. કયા બિંદુએ, જે બિંદુએ લાવવાનો હોય તે બિંદુ અહીંયા લખવું પડશે તમારે. આપણે કાર્ય શોધવાનું છે, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર આગળ જે જોઈ ગયા છે તે સૂત્ર છે મિત્રો એરું. Fe ની જગ્યાએ QE છે. તો આ તમે ગાણિતિક રીતે રજૂ કર્યું છે. અને માઇનસ ચિહ્ન કેમ આવ્યું છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય થાય છે એટલે માઇનસ ચિહ્ન અહીંયા આવેલ છે. પછી આગળ હમણાં જે પ્રમાણે સંકલનની મેથડ જોઈ લીધી તે પ્રમાણે એનું માઇનસ એઝ ઇટ ઇઝ. Q અચળ હોવાથી સંકલનની બહાર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂક્યું, dr ની સાપેક્ષમાં તમે સંકલન કરો તો આ વેલ્યુ અચળ હોવાથી પાછી સંકલનની બહાર લઈને આપણે શું કરવું પડશે? r ને છેદમાંથી અંશમાં લઈ જવું પડશે, એટલે r ની -2 ઘાત લખાશે. અને ત્યારબાદ આગળ હમણાં જે સ્ટેપ સમજાવ્યા છે તમને, બેક ટુ એ જ ભાઈ કે r ની -2 ઘાત હોય તો r ની -1 ના છેદમાં 1 આવે, અને પછી પાછા એને છેદમાં લઈ જાઓ તો 1/r થઈ જશે, એનો માઇનસ અને આ આગળનો માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થશે, અને તમારું ઇક્વેશન આવશે કે કેપિટલ Q સ્મોલ q ના છેદમાં r. અહીંયા એક સ્ટેપ વધારાનું કર્યું છે મિત્રો, મેં ઉપરની લિમિટ મૂકી છે અને નીચેની લિમિટ મૂકી છે. નીચેની લિમિટ અનંત મૂકશો એટલે આ પદ 0 થઈ જશે, 1 અનંત ઇન્ફિનિટી, એટલે કેટલું પદ થઈ જશે? આ 0, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન જે આપણે આગળ જોઈ ગયેલા તે જ છે. આમાં તમે સ્થિતિ ઊર્જાનું સૂત્ર એવું છે કે કેપિટલ Q સ્મોલ q ના છેદમાં r, એ અહીંયા, અને r ઓફ p લખો તે p બિંદુ આગળ. તો આપણને એ જ સૂત્ર અહીંયા મળ્યું છે. પરંતુ આ શું કે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જો સાબિત કરવું હોય તો આ સ્ટેપથી કરી શકીએ. તમારે ચિંતા નથી કરવાની, NCERTની બુકમાં આ કોઈ પણ પ્રકારની ડિટેલ આપેલી નથી. એ લોકો માત્ર વ્યાખ્યા આપે છે, એને ગાણિતિક સ્વરૂપે રજૂ કરીને સીધું જ આ સૂત્ર આપી દે છે. તમને ઇક્વેશન આવડવા જરૂરી છે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર આમાં આપણે કેપિટલ Q અને સ્મોલ q લીધેલો હોવાથી આપણે એ રીતે લખેલું છે. જો તમે બે વિદ્યુતભારનું નંબરિંગ 1 અને 2 એ રીતે કરતા હોય તો તમારે સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખવું પડે કે Q1 Q2 ના છેદમાં r. જેવું તમે પહેલા ચેપ્ટરમાં કુલમ્બનો નિયમ જોઈ ગયેલા હતા ભાઈ કે Q1 Q2 ના છેદમાં r નો વર્ગ હતો, એની જગ્યાએ અહીંયા કે Q1 Q2 ના છેદમાં r જ આવશે, કારણ કે આપણે એનું સંકલન કર્યું હોવાથી છેદમાંથી એક r ઘટી જાય છે, જેનું મેથેમેટિક્સ આપણે ઓલરેડી હમણાં આ સ્ટેપ્સ કર્યા તેમાં મેં તમને બતાવ્યું છે. સો મિત્રો, આજના લેક્ચરમાં માત્ર આપણે આ શરૂઆતનું ઇન્ટ્રોડક્શન જેવું જ કહી શકાય આપણે આ ચેપ્ટરનું, કે ભાઈ જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થિર હોય અને વિદ્યુતભારો એક કરતાં વધારે હોય તો ત્યારે બીજો કોઈ વિદ્યુતભાર હશે તે ક્યારેક ને ક્યારેક તો પહેલાંના વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા હશું ને આપણે, તો ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કર્યું હશે જે એની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહાયું હશે. તો એ આપણે સ્થિતિ ઊર્જા શું છે તે આપણે સમજ્યા, અને સ્થિતિ ઊર્જાનું આપણે સૂત્ર મેળવેલું છે, વિદ્યુત સ્થિતિ ઊર્જાનું. તો મિત્રો, જ્યાં પણ સમજ ના પડે ત્યાં ફરી પાછો વિડીયો પ્લે કરીને 2-3 વાર જોશો તો વધારે આઈડિયા આવશે. અને ફિઝિક્સમાં અમુક મેથેમેટિકલ સ્ટેપ અને અમુક કન્સેપ્ટ્સ ક્લિયર હશે તો વહેલી સમજ પડશે, બાકી તકલીફ પડશે. આપણને 11મા ધોરણના
કાર્ય ઉર્જા અને પાવર નામનું ચેપ્ટર હતું, એમાં આ બધી વાતો કરી ગયેલા હતા ઓલરેડી. ગુરુત્વાકર્ષણ બળમાં સંરક્ષી બળ વિશેનો અભ્યાસ કરી ગયેલા હતા. જો એ મુદ્દા ક્લિયર હશે તો તમને અહીંયા રિવિઝન જેવું જ લાગશે. તો અહીંયા આપણે વિડીયોનો અંત લાવીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારોના તંત્ર હશે, એટલે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હશે તો તેની સ્થિતિ ઉર્જા અને આગળના ટોપિક વિશે ચર્ચા કરશું.